સુરતમાં ભૂતિયા ડિમોલિશન કોણ કરી ગયું? આ પ્રશ્નનો જવાબ સામે આવ્યો છે અને ખુદ મહાનગરપાલિકા દ્વારા આ પ્રશ્નનો જવાબ આપવામાં આવ્યો છે। આખી ઘટના શું છે અને કોણ સુરતમાં ભૂતિયા ડિમોલિશન કરી ગયું તેની વિશે વિગતે ચર્ચા કરવી છે। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ, હું આપની સાથે હેમંત। સુરતના ભૂતિયા ડિમોલિશનના સમાચાર છેલ્લા કેટલાય દિવસોથી ચર્ચામાં છે। એસએમસીને જ્યારે પૂછવામાં આવ્યું હતું કે આ ડિમોલિશન કોણે કર્યું તો એમને આ વિશે કંઈ જાણ નથી, એટલે લોકો દ્વારા આ ડિમોલિશનને ભૂતિયા ડિમોલિશન કહેવામાં આવ્યું હતું। જો કે હવે આ સમગ્ર ઘટનામાં એક મોટો ખુલાસો થયો છે અને ખુલાસો એ થયો છે કે હકીકતમાં આ ડિમોલિશન કોણે કર્યું હતું તેની સાચી માહિતી મળી છે। સુરતના એડિશનલ સિટી એન્જિનિયર આશિષ નાયક દ્વારા આ માહિતી આપવામાં આવી છે, જેમાં તેમણે સ્વીકાર્યું છે કે આ ડિમોલિશન ભૂતિયા ડિમોલિશન નથી, પરંતુ ખુદ એસએમસી દ્વારા કરવામાં આવેલું આ ડિમોલિશન છે। જો કે આના પહેલા તેમના અધિકારીઓને આ વિશે જાણ નથી। આટલા દિવસોથી મીડિયામાં સતત ચર્ચામાં સમાચાર રહ્યા બાદ આ એડિશનલ સિટી એન્જિનિયરને યાદ આવ્યું છે કે આ જે ડિમોલિશન છે એ તો એસએમસી દ્વારા જ કરવામાં આવ્યું હતું। અહીં સાંભળીએ આશિષ નાયક આ ઘટના વિશે પહેલા શું કહી રહ્યા છે। હું આશિષ નાયક, એડિશનલ સિટી ઇજનેર, સુરત મહાનગરપાલિકાના સેન્ટ્રલ ઝોનના વડા અધિકારી તરીકે નાસીરનગર વિસ્તારમાં કરવામાં આવેલી કાર્યવાહી અંગે છેલ્લા કેટલાક દિવસોથી વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ, કેટલાક સમાચાર માધ્યમ અને અન્ય માધ્યમો દ્વારા પ્રસારિત કરવામાં આવેલ ભાવનિક માહિતી અંગે જણાવું છું કે નાસીરનગર તરીકે ઓળખાતા વિસ્તારમાં સુરત મહાનગરપાલિકાની ટીમ તારીખ 30/5/26ના રોજ ડિમાર્કેશન અને રોડ ખુલ્લો કરવાની કાર્યવાહી માટે ગયેલ હતી, જે સુરત મહાનગરપાલિકાના હક સંપૂર્ણપણે કાયદાકીય જોગવાઈ અને પ્રવર્તમાન નિયમો અનુસાર હતું અને આ કામગીરી માટે સુરત મહાનગરપાલિકા સંપૂર્ણપણે અધિકૃત હતું। જે કાર્યવાહી દરમિયાન સામાન્ય સુલે અને શાંતિ જળવાઈ રહે તે માટે પોલીસ વિભાગને રૂટીન જાણ કરીને જરૂરી સહયોગ પણ પ્રાપ્ત કરવામાં આવ્યો હતો। આ સમગ્ર પ્રક્રિયા સંબંધિત દસ્તાવેજ પુરાવા અને સ્થળ પરની હકીકતોના આધારે હાથ ધરવામાં આવી હતી। આ કોઈ ભૂતિયા ડિમોલિશન નથી, પરંતુ કાયદાકીય પ્રક્રિયાના ભાગરૂપે થયેલ કાર્યવાહી છે। આ કામગીરી દરમિયાન થયેલી ઘટનાને લઈને માનનીય મ્યુનિસિપલ કમિશનર દ્વારા એક તપાસ સમિતિની રચના કરવામાં આવી છે। ડિમોલિશન સંબંધિત તમામ મુદ્દાઓ અંગે નિષ્પક્ષ તપાસ ચાલી રહી છે। આ તપાસ પ્રક્રિયાને સંપૂર્ણ સહયોગ અમે આપી રહ્યા છે। તેમ છતાં દુર્ભાગ્યવશ કેટલાક કહેવાતા આગેવાનોએ આ મુદ્દાનો દુરુપયોગ પોતાના અંગત સ્વાર્થ અને રાજકીય લાભ માટે કરી રહ્યા હોય તેવું જણાઈ રહ્યું છે। માટે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરો તથા બિનઅધિકૃત મીડિયા દ્વારા અધૂરી, એકતરફી અને ભ્રામક માહિતી પ્રસારિત કરવામાં આવી રહી છે। આવી માહિતીના આધારે સુરત મહાનગરપાલિકા તથા તેના અધિકારીઓ અને કર્મચારીઓ વિશે ગેરસમજો ઊભી કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે। આ ઘટનાથી એસએમસીના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપર સતત માનસિક દબાણ, જાહેર આક્ષેપો તથા એકતરફી પ્રચારના કારણે પ્રતિકૂળ પરિસ્થિતિનું નિર્માણ થયું છે અને અમારા અધિકારીને બિનઅધિકૃત મીડિયા દ્વારા દબાણમાં લાવીને બોલવા પણ દીધા નથી। આ પરિસ્થિતિના કારણે અમારા કર્મચારીઓ ભારે માનસિક તણાવનો સામનો કરવો પડ્યો છે અને તેઓ આરોગ્યલક્ષી કારણોસર રજા મૂકવા મજબૂર બન્યા છે। અમે તમામ નાગરિકો, મીડિયા પ્રતિનિધિઓ અને સંબંધિત પક્ષોને વિનંતી કરીએ છીએ કે તેઓ કોઈપણ પ્રકારની અપ્રામાણિક અથવા ભ્રામક માહિતી પર વિશ્વાસ ન કરે અને તપાસ સમિતિના સત્તાવાર તારણોની રાહ જુએ। અહીં તમે આશિષ નાયકને સાંભળ્યા। હવે આના પહેલા એસએમસીના અધિકારીને જ્યારે પૂછવામાં આવ્યું હતું કે આ ડિમોલિશન કોણે કર્યું, ત્યારે તેમણે ઉદ્ધતાઈપૂર્વક મીડિયા અને લોકોને જવાબ આપ્યો હતો અને કહ્યું હતું કે અમને નથી ખબર, તમે જાતે જઈને શોધી લો। અહીં એ વિડીયો પણ જોઈએ। અરે ભાઈ મને જવા તો દો યાર। આવી ડિમોલિશન કોના ઈશારે થયું? આ ડિમોલિશન સાહેબ કોના ઈશારે થયું? સાહેબ કોના ઈશારે થયું? સભ્યથી ના પાડી રહ્યા છે કે આપણે કોર્પોરેશને નથી કર્યું ભાઈ। કોર્પોરેશન એક સેકન્ડ સાહેબ શાંતિથી ઉભા રહી સાહેબ, આ વસ્તુ તમે ઉભા રહીને કહી શકો છો સાહેબ। ડિમોલિશન સાહેબ બોલી શકો છો સાહેબ। સાહેબ ડિમોલિશન કોણ કર્યું? સાહેબ ડિમોલિશન કોઈ કર્યું? સાહેબ ડિમોલિશન કોઈ કર્યું? અધિકારીઓ આરોપ છે સર, તો અમે જવાબ માંગીએ છીએ ખાલી ભાઈ આ રીતે નહીં થશે, તમે લોકો બંધ કરો। ડિમોલિશન આપણે નથી કર્યું, ડિમોલિશન આપણે નથી કર્યું, તમે બંધ કરો પહેલા બંધ કરો કોઈનું દબાણ છે, તમને કોઈ મૌન રહેવાનું? સાહેબ શું કારણથી તમે નથી બોલી રહ્યા? પહેલા તમે આ બંધ કરી દો, બંધ કરી દો, બંધ કરી દો। તમે આવી રીતે ઘેરી લેશો એ નહીં ચાલે, ઘેરી લેશો ચાલે। પત્રકારનું કામ છે સાહેબ, તમને સવાલ પૂછવાનો, તમારે જવાબ આપવાનો છે સાહેબ। ભાઈ નીચેથી સિક્યુરિટીને બોલાવવાની, બોલાવી લો સાહેબ, બોલાવો ભાઈ, જા જલ્દી સાહેબ। પણ અમે રજા માટે કહીએ છીએ સાહેબ,
તમારું ઘર જોઈતું હતું તો સાહેબ તમારું તૂતું હોય તો તમે બોલો ને સાહેબ પણ તમે મને શું કામ પૂછો છો? હું એમાં હતો જ નહીં તો પછી મને શું કામ પૂછો છો? કોણ હતું? એ મને શું ખબર કોણ હતા? એ તમે શોધો કોણ હતા એ તમે શોધો. ના, એસએમસી નહોતા. બસ તો એસએમસી નહોતો. એસએમસી નહોતો. ના, અમે નથી માંગ્યો બંદોબસ્ત. તો પોલીસને પૂછો. હા તો પૂછો એમને. અમે ના પાડીએ છીએ તમને કે અમે બંદોબસ્ત નથી માંગ્યો. એટલું ખોટું કહેવાય છે 110 ઘર આપને ખ્યાલ નથી તૂટી ગયા ખ્યાલ નથી નહીં, બધાને જ ખ્યાલ છે. તમને નથી ખ્યાલ તૂટી ગયા? કોણે તોડ્યા નથી ખ્યાલ? તમારો સવાલ શું છે? કોણે તોડ્યા? એસએમસી એ નથી તોડ્યા. બસ તો જાણ વગર તૂટી હવે તમે બંને વિડીયો જોયા, બંને અધિકારીઓ શું કહી રહ્યા છે તે સાંભળ્યું. હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે આ ડિમોલિશન મહાનગરપાલિકા દ્વારા જ કરવામાં આવ્યું છે, એટલે કોઈ પણ ખોટા ન્યૂઝ ન ફેલાવવા, કોઈ ખોટી અફવા ન ફેલાવી, આ પ્રકારની વાત આશિષ નાયક દ્વારા કરવામાં આવી છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી જ્યારે મીડિયા પૂછી રહી હતી કે આ ડિમોલિશન કોના દ્વારા કરવામાં આવ્યું છે, ત્યારે તમારી પાસે જવાબ શા માટે નહોતા? શા માટે આટલો લાંબો સમય લેવામાં આવ્યો કે ડિમોલિશન કોણે કર્યું છે? આ સિવાય ખુદ ધારાસભ્ય વિનુ મોરડિયા દ્વારા પણ પ્રશ્ન કરવામાં આવ્યો હતો. તપાસ કમિટી બેસાડવામાં આવી, તો જ્યાં સુધી તપાસ કમિટી બેઠી ત્યાં સુધી એસએમસીને યાદ જ ન આવ્યું કે આ ડિમોલિશન એસએમસી દ્વારા જ કરવામાં આવ્યું છે. તપાસ કમિટી બેસ્યા પછી એમને યાદ આવે છે. એટલે જ્યારે હવે આશિષ નાયક દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે, પરંતુ એ સ્પષ્ટતા પણ અનેક સવાલોના ઘેરામાં રહેલી છે અને અનેક સવાલો હાલ પણ ઊભા થઈ રહ્યા છે. જોકે તપાસ કમિટી બેઠી છે અને તપાસ કમિટીમાં આ સમગ્ર મામલે શું ખુલાસો થાય છે તે પણ જોવું રહ્યું. પરંતુ ધારાસભ્ય વિનુ મોરડિયા દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે જે અધિકારીઓ ખુદ જવાબદાર છે તેમને તપાસ સમિતિમાં ના બેસાડવા જોઈએ. એટલે તપાસ સમિતિ પણ ખુદ એક ચર્ચાનો અને પ્રશ્નાર્થ ચિહ્ન હેઠળ રહેલો વિષય છે. જોકે આ સમગ્ર મામલે હવે એ હકીકતમાં પુરાવા સાથે ખુલાસો થાય છે કે કેમ, કે આ સુરતનું ભૂતિયા ડિમોલેશન કોણે કર્યું તે હજુ પણ એક પ્રશ્ન છે. આખો વિડીયો જોયો, આશિષ નાયકે જે કહ્યું તે પણ તમે સાંભળ્યું. હવે તમારું આ સમગ્ર મામલે શું માનવું છે? તમારા મંતવ્યો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.